આજે રવિવાર છે. ગુડ મોર્નિંગ બધાને. અને નીકળ્યા છે અમે ગાડી વોશ કરવા માટે, કાર વોશમાં. બહુ ટાઈમથી કરાવી હતી, મેળ નતો પડતો. ઘરે વેક્યુમ બી લાયા, બધું કર્યું, પણ હવે ઈચ્છા થઈ કે બહાર જ કરાવી દે. ઘરે કોણ માથાકૂટ કરે, એટલે પછી બહાર વોશ કરાવવા નીકળ્યા છે. તમને બતાવીએ અમેરિકામાં કાર વોશ કેવી રીતે કરવાની હોય. મજા આવશે તમને લોકોને. અમે લોકોએ તો કરાવેલી છે, પણ હમણાં ઘણો ટાઈમ થઈ ગયો કરાયા, એટલે હવે આજે જઈએ છે. ફાઇનલી એનું મુહૂર્ત આવ્યું છે આજે, કેટલા વખત પછી. એટલે ત્યાં જઈને હવે બતાવીએ તમને કેવી રીતનું છે. તો જો અમે હવે અહીંયા આવી ગયા છે કાર વોશમાં. પહેલાં અહીંયા આગળ પેમેન્ટ કરીને પછી કાર વોશ કરવા. આવી રીતે જો વોશમાં જવાનું, વોશ થશે ગાડી એની જાતે. કઈ વાઇપર ફેરે તો ફૂલ ફોર એટલું બધું તો નહીં દેખાય, પણ આવી રીતે સાઈડ ને આવી રીતે બધું વોશ કરાય. હવે અહીંયા આગળ ડ્રાય થાય છે. હવે અહીંયા આગળ બધી લૂછીને કમ્પ્લીટ સાફ કરી દેવાની, વેક્યુમ કરીને. છાયડામાં ઊભી રાખજે કોઈ જગ્યાએ. હવે અહીંયા આગળ અંદરનું સાફ કરવાનું. આવી રીતના સ્ટેશન છે. આવી રીતે અહીંયા આગળ યુઝ ટાવલ છે અને નવા ટાવલ બંને લઈને હવે ગાડી સાફ કરવાની. હું તો ખાલી વિડીયો ઉતારવા જ આવી છું, હું નથી આવી ધોવા માટે, વોશ કરવા માટે. તો સવારે અમે લોકો કાર વોશ કરાવ્યા, કાર વોશ કરાવી ગઈ. કાર એકદમ મસ્ત થઈ ગઈ, નહીં? મસ્ત સાફ થઈ ગઈ. અને હવે અત્યારે વાગ્યા છે 3:51 થઈ છે. અને હવે રવિ લઈ જાય છે. રવિ ક્યાં લઈ જાય છે? એક બીચ ઉપર જઈએ છે. એક કામ કર, તું ખાઈ લે પેલા, ચાવી લો પેલા. એક બીચ ઉપર જઈએ છે. અહીંયા નજીકમાં છે, 1.5 કલાક જેટલું થાય છે અહીંયાથી. પણ બીચનું નામ મને નહીં ખબર, એ રવિને ખબર છે, એ હમણાં કહેશે. બીચનું નામ કહેવાનું છે તારે? કઈ આગળ છે એ? કઈ ફ્રિસ્કો છે. ફ્રિસ્કો બાજુ છે. 1.5 કલાક ફ્રિસ્કો થી 1.5 કલાક છે. જઈએ હવે, જોઈએ અમે પહેલી વાર જઈએ. મેઇન તો અત્યારે ઈચ્છા એટલે થઈ કે વેધર સારું થઈ ગયું. બાકી એટલી તડકો હોય ને એટલો બધો, તો તમને આમ જવાનું મન ના થાય કે કઈ જવાનું એવું. એના કરતા ઘરે રહીએ ને આગળ પડે. પણ વેધર આજે બહુ મસ્ત થઈ ગયું, એકદમ ક્લાઉડી રેઇન વાળું વેધર થઈ ગયું. એટલે અમે લોકો નીકળ્યા આજે. બાકી તો 100 અપ જેવી ગરમી હોય, એટલે એમાં કોણ હવે જાય એવું થાય. એટલે બપોરના તમારે ન નીકળે ગરમી, એટલે સીધું 8, 8:30 નીકળે રાત્રે. ત્યાં બધું પતી જાય. પણ અત્યારે એક વરસાદના છાંટા પડી ગયા તો ઠંડક થઈ ગઈ થોડી. ઠંડક થઈ ગઈ. એટલે હવે જઈએ જઈને બતાવીએ કેવી રીતનો છે બીચ.
તો આ જુઓ ભાઈ, અમે લોકો આવી ગયા છે અહીંયા આગળ. પાણીની ટાંકી દેખાઈ ગઈ છે, એટલે હવે બીચ 8 મિનિટની વાર છે. હવે 8 મિનિટમાં અમે પહોંચી જઈશું. પાછો તડકો આવી ગયો. વેધર સારું હતું ને બદલાઈ ગયું. બદલાઈ ગયું છે વેધર, પણ તોય જવાનું તો છે જ. કરવું છે શું તારે ત્યાં જઈ? કરવું છે શું તારે ત્યાં જઈ? ત્યાં જઈને ઓલું કાયા જેવું કરવું તો એવું પિક્ચરમાં દેખાણું. હવે ખબર નહીં હવે તો, પણ આવા તડકામાં તો ના થાય, માથું ચડી જશે. પણ જોઈએ પાછું ટેન લાગી જશે ને. ટેન બેન તો હેમ જા નહીં તો હવે તડકો એટલે સહન નો રહે. તડકો પાછો થઈ ગયો. જો ને અહીંયા 91 થઈ ગયું છે. તો એ બધા પબ્લિક ફરવા તો નીકળી જ છે. આગળ જો લાઈન દેખાય છે. જો અમે અહીંયા આગળ પહોંચી ગયા બીચ સાઈડે, પણ અહીંયા આગળ ટ્રાફિક તો ઘણો છે. પબ્લિક બધી બહુ ભરેલી છે આ બાજુની સાઈડે, ને આ માણસ અહીંયા ટિકિટ લે છે. આવી રીતના અહીંયા પ્લે એરિયા છે કિડ્સ માટે, પણ વી ડોન્ટ હેવ કિડ્સ, સો આપણા માટેનું એ કામનું નથી. તો આપણે હવે ડાયરેક્ટ જઈએ આ સાઈડે. ફૂલ તડકો છે. આગળ હશે જગ્યા. ક્યાં બેસું આગળ જઈએ તો આપણે? જો ભાઈ, આટલો તડકો છે ને તોય બધા પાણીમાં અંદર બેઠા છે. અને આ રવિને તડકો લાગે જેવું કે પછી ઘરે જઈએ પાછા. જો છાંયડો આવી ગયો ને, ઘણા બધા લોકો અંદર પડ્યા છે. તડકો આટલો છે તો બી અમે અહીંયા મસ્ત પાથરીને આડા પડ્યા છીએ. છાંયડો શોધીને. ઉપર જે અખરોટનું ઝાડ, આ જો બતાવું, આ છે બધા અખરોટના ઝાડ. એની નીચે અમે લોકો બેસા છે. અહીંયા ઘણા આગળ પેલી બાજુ બેઠા છે, અહીંયા આવે છે, અને આ બાજુ બધા આવેલા છે. અને અહીંયા રવિ સૂતેલો છે. ઘણા બધા અખરોટ આવ્યા છે. માંથી અમે આવ્યું ને આમાં દેખાશે કે નહીં, પણ ઘણા બધા આવેલા છે. ઘણું નીચું છે. જો આ દેખાય અખરોટ અહીંયા આગળ, અહીંયા આગળ અખરોટ ના આવી રીતે ના ઝુમખા લાગે, ને અખરોટ લાગે બહુ મીઠા. અને સામે આવી રીતે લેક છે. અમે લોકો થોડો છાંયડો થાય ને એટલે જવાનું વિચાર્યું છે. હવે હમણાં બહુ તડકો થઈ ગયો છે એકદમ જ. આ અમે બીજી સાઈડ ઓપોઝિટ સાઈડ પર આવીને બેઠા. પેલી સાઈડ ઘણી બધી પબ્લિક છે. હવે અમે લોકો નીકળી ગયા છે પાછા બીચ ઉપરથી. તડકો છે, અને તડકો હમણાં સમરમાં લેટ સુધી રહી છે. ઓલમોસ્ટ લાઈક 7:30 જેવું તો સુધી તો રહી છે જ. 7:30 ગયું 8:50 છે. પણ 8 વાગ્યા સુધી હોય તડકો. ઘરે દૂર છે ને, જમવાનું બાકી છે. અમારા ઘર અહીંયાથી એક તો થાય 1.5 કલાક જેવું થાય. જમવાનું બાકી છે, એટલે હવે જમીએ અને પછી જઈએ ઘરે. હવે જમવાનું ખબર નથી શું જમીએ, પણ કંઈક તો વિચારવું પડશે જમવાનું. મસ્ત બેઠા અહીંયા આગળ 1.5-2 કલાક જેવું, મજા આવી. હવે નીકળ્યા અમે પાછા. અમે લોકો છે ને આ રેસ્ટોરન્ટમાં આવ્યા છે, અને અહીંયા આગળ એટલી બધી ભીડ છે ને. આ ટ્રક કન્ટિન્યુઅસ આવે છે. 1.5 કલાકનું તો અમને વેઇટિંગ કીધું છે, પણ બહુ બધી ભીડ છે. અહીંયા આગળ બહાર બેસવાનું છે આવી રીતે. રવિ આવે છે એ બાજુથી, ગાડી પાર્ક કરવા ગયો છે, પણ બહુ ગીર્દી છે. કન્ટિન્યુઅસ પબ્લિક આયા જ કરે છે. અમે આવી ગયા છે ભારત ભવન પાછા. સારું રેસ્ટોરન્ટ છે તમે, એટલે ખાવાની મજા આવી. પબ્લિક બી બહુ જ છે. ફૂલ ભીડ. આફ્ટર આઈ થિંક 35 મિનિટ્સ પછી આપણું આવ્યું હશે, રાઈટ? સાંજે 7 વાગ્યા એટલી ભીડ. 7:30.
જો ભાઈ આ સિઝલર મંગાવ્યું છે અમે લોકોએ તંદૂરી પનીર. સારું છે, મેં ખાઈ લીધું થોડુંક મારી પ્લેટમાંથી. હવે એ ખાઈ છે. હવે અમારું બધું ખાવાનું આવી ગયું છે. છેલ્લે ભૂંગળા બાકી રહી ગયા હતા એવી આવી ગયા. કેવું લાગ્યું? ત્યારે ઇઝ ફોકસિંગ ઓન ફૂડ. તો કંઈ નહીં, ચલો હવે અમે ખાઈ લઈએ, મળીએ પછી થોડી વારમાં.